કોળ વૃક્ષની કૃપાથી સાજા થયેલ અમૃતા અને કોલ ઋષિએ કોળ વૃક્ષની સાક્ષીએ વિવાહ કર્યા અને નેપાળની વનરાઈના આશ્રમમાં જ સાથે રહેતા હતા. વિવાહ બાદ સમયાંતરે અમૃતા અને કોલ ઋષિને 16 સંતાનો થયા. આ 16 સંતાનો મોટા થતા તેઓએ નેપાળની વનરાઈના આશ્રમની આજુબાજુના કોલ વૃક્ષો કાપીને એક નગર બનાવ્યું. આ નગરમાં તેઓએ એક તળાવ પણ બંધાવ્યું. આ નગરીને કોળી રાજની રાજધાની બનાવી. અમૃતા અને કોલ ઋષિના 16 સંતાનોમાંથી સૌથી જ્યેષ્ઠ પુત્ર એટલે કે સૌથી મોટો જગરનો પહેલો કોળી રાજા તરીકે આ નગરમાં રાજ્યાભિષેક થયો. નગરમાં બંધાયેલ તળાવમાં રાજા અને રાજ પરિવારના માણસો સ્નાન કરતા હતા. એ સમયે રાજાનું સ્થાન દેવ એટલે કે ભગવાન બરાબર હતું. દેવ જેમાં સ્નાન એટલે કે દહ કરતા હતા તે તળાવના નામ પરથી આ નગરનું નામ દેવદહ રાખવામાં આવ્યું. કોળી રાજ જગરે થોડા પ્રદેશો જીતીને સામ્રાજ્ય બનાવ્યું. પોતાના પિતા કોલ ઋષિ કે જેમનું મૂળ નામ રામ હતું તેમની કાયમી યાદગારી તરીકે આ સામ્રાજ્યનું નામ રામગામ રાખવામાં આવ્યું. એટલે કે ઇતિહાસના દર્પણમાં એવું દેખાય છે કે નેપાળમાં કોળી રાજાના સામ્રાજ્યનો વિસ્તાર એટલે કે રામગ્રામ અને રામગ્રામ વિસ્તારની રાજધાની એટલે કે દેવદહ નામની નગરી હતી. દેવદહ રાજધાનીમાં કોળી રાજાનો કેસરિયા રંગનો રાષ્ટ્રધ્વજ લહેરાતો હતો. જ્યારે પણ કોઈ શાહી કે યુદ્ધ સવારી નીકળતી ત્યારે કોળી રાજા ચીન સમાન કેસરીનો રાષ્ટ્રધ્વજ સૌથી આગળ રાખવામાં આવતો હતો. દેવદહના રાજમહેલ અને કિલ્લા ઉપર રાત દિવસ કેસરીયો રાષ્ટ્રધ્વજ ફરકતો હતો. કોળી જાતિ હોવાનો આ સૌથી મોટી ગૌરવપૂર્ણ હકીકત છે. કોળી સામ્રાજ્ય રામગ્રામની કોળી પ્રજાનો મુખ્ય વ્યવહાર ખેતી હતો. રામગ્રામની સરહદ ઉપર રોહિણી નદી વહેતી હતી. રામગ્રામના કોળી ખેડૂતો રોહિણી નદીના પાણીથી ખેતી કરતા હતા. રોહિણી નદીના બીજા કાંઠા ઉપર શાક્ય વંશજોની કપિલ વસ્તુની રાજધાનીનો વિસ્તાર હતો. શાક્ય પ્રજાનો વ્યવસાય પણ ખેતી હતો. શાક્ય ખેડૂતો પણ ખેતી માટે રોહિણી નદીના પાણીનો ઉપયોગ કરતા હતા. ખેતી સિવાય કોળી અને શાક્ય પ્રજાનો બીજો વ્યવસાય પશુપાલન પણ હતો. કોળી રાજ જગર પછી ઘણા સમય સુધી કોઈ ખાસ કોઈ પ્રતાપી કોળી રાજા થયો ન હતો. ઈસા પૂર્વ 1619માં કોળી રાજા અંજનનો જન્મ થયો હતો. મહારાજા અંજન સૂર્યવંશી નાગ ક્ષત્રિય રાજા રામની 13મી પેઢીએ અને ઈક્ષ્વાકુ કોલીય સૂર્યવંશ વંશનો 124મી પેઢીમાં જન્મ્યા હતા. રાજા અંજનનો રાજ્યાભિષેક થયો ત્યારે રામગ્રામના કોળી રાજ ચિહ્ન નીચે નાના નાના 24 રાજ્યો હતા. રાજા અંજનના રાજ્યાભિષેક બાદ મહારાજા અંજન પોતાના બાહુબળથી આજુબાજુના લગભગ 84 રાજ્યો જીતીને કોળી ગણરાજ્યના રામગ્રામના વિસ્તારમાં નેપાળથી આગળ તિબેટ, બ્રહ્મા અને સમગ્ર ઉત્તર હિન્દુસ્તાન સુધી ફેલાવી એક ચક્રી શાસન સ્થાપિત કર્યું હતું. કોળી રાજા અંજન સાહસી, બળવાન, બુદ્ધિમાન, ચતુર અને દાનવીર હતા. આ એ જ કોળી રાજા અંજન જેના સમયમાં પંચાંગની ગણતરીમાં કોડજ સંવંતમાંથી અંજન સંવંત નામ આપવામાં આવ્યું. મિત્રો, રાજા અંજનનો ઇતિહાસ ખૂબ મોટો છે. તેનો ઇતિહાસ આ વિડીયોમાં આપશું તો વિડીયો ખૂબ જ લાંબો થઈ જશે. તો મિત્રો, રાજા અંજનનો ઇતિહાસ જાણવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય કોળી સમાજ લખવાનું નહીં ભૂલતા. જય જય કોળી સમાજ મિત્રો.